તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીની વિવાદાસ્પદ સ્પોટ કે જ્યાં જે વિવાદાસ્પદ જે પોસ્ટ છે સોશિયલ મીડિયામાં જોવા મળી કે જ્યાં સુનિલ સોલંકીની પોસ્ટથી ચર્ચા ભારે કરી કે જ્યાં સુનિલ સોલંકી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પણ હતા, ત્યારે પોસ્ટમાં આડકતરી રીતે ક્રિકેટર યુસુફ પઠાણ પર પ્રહાર કર્યા હતા, જ્યાં પોસ્ટમાં લખ્યું છે કે વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં મમતાની પાર્ટીના એક ખેલાડી આપણા જ શહેરના જે તાંદલ જાતિ છે અને તેવી પોસ્ટ તેઓએ કરી છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કે જ્યાં એક પોસ્ટ તેઓ દ્વારા કરવામાં આવી છે, જેમાં તેઓએ જે કહ્યું છે કે વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં જે રોહિંગ્યા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ નામની જે આવી પોસ્ટ તેઓએ સોશિયલ મીડિયામાં કરી છે કે જ્યાં જે પોસ્ટ જે છે જોઈ શકાય છે, ત્યારે સુનિલ સોલંકી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પણ હતા, જે એક પોસ્ટમાં આડકતરી રીતે ક્રિકેટર યુસુફ પઠાણ પર પ્રહાર કર્યા।